શું તમને વારંવાર મોં અને આંખો સુકાઈ જતી હોય એવું લાગે છે? તમને એમ લાગે છે કે હું પાણી ઓછું પીઉં છું એટલે આ પ્રોબ્લેમ થાય છે? તો આ પાણીનું ઉણપ નથી, આ ઓટોઇમ્યુન ડિઝીઝ શોગરેન્સ સિન્ડ્રોમ પણ હોઈ શકે છે. આ એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે કે જેમાં શરીરની ઇમ્યુનિટી કે જે પોતે લાળ અને આંસુ બનાવે છે એ ગ્લેન્ડ ઉપર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. આ ડિઝીઝમાં આંખોમાં બળતરા થાય, ખંજવાળ આવે, આંખમાં કંઈક રેતી પડે તો કંઈક ઘચતું એવું લાગે છે, મોઢું સુકાઈ જાય, વારંવાર પાણી પીવાની જરૂર પડે, થાક અને અસહ્ય નબળાઈ લાગે, સાંધાનો દુખાવો થાય, દાંત ઝડપથી ખરાબ થવા, આ બધી તકલીફ થતી હોય. ઘણા લોકો છે ને આ લક્ષણોને સામાન્ય ગણીને અવગણે છે કે હું પાણી નથી પીતો એટલે મને આ તકલીફ થઈ છે, પરંતુ લાંબા ગાળે આંખ, દાંત અને અન્ય અંગો પર પણ આની અસર થતી હોય છે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્યને આવા લક્ષણો હોય અને એમને કોઈ પણ દવા કે એવું કરેલું ના હોય તો એનું યોગ્ય નિદાન અને માર્ગદર્શન કરવું ખૂબ જ જરૂરી છે. તમે આ રીલને એવા લોકોને શેર કરો કે જેમને આ તકલીફો છે, તમારા ફેમિલીને અવેરનેસ માટે પણ આ રીલ શેર કરો. તમે જો કોઈ પણ આ પ્રકારની તકલીફથી પરેશાન થતા હોય તો મને જરૂરથી કોમેન્ટમાં યસ લખો. થેન્ક યુ.